હાય, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો હમણાં લગભગ 7:20 7:30 જેવું થઈ ગયું છે અને બહુ મસ્ત ઊંઘ આવી. સેકન્ડ ડે છે અમારો અહીંયા આ ઋતુરાજ ફાર્મમાં અને બહુ જ સરસ ઊંઘ આવી. હવે આજનો ચા નાસ્તો બ્રેકફાસ્ટ અમે કરશું, પણ એ પહેલાં આ લોકોને બહુ ઈચ્છા છે કે પાછા બીચ પર જઈને બોડી બીચ પર જઈને ફોટોગ્રાફ્સ લેવાનો. અમારા છોકરા ઊંઘે છે, ખાલી એલ્સા ઉઠી ગઈ છે અને આ લોકો તો એક કપ ચા લઈ આવ્યા. મેં થોડીક જ ચાખી અને આઈ થિંક ગઈકાલે રાત્રે મને એમની ખેતી જે કરે છે અનિરુદ્ધભાઈ, તે મને બતાવવાના હતા. કીધા છે તો હું તમને લોકોને ટૂર પર લઈ જઈશ. જોઈએ હવે, પણ મોર્નિંગનો નજારો કેટલું પીસ છે, શાંતિએ તમે જુઓ. મસ્ત છે ને? Baling, kali kayak balik Osma. હાય ફ્રેન્ડ્સ, તો અમે લોકોએ બ્રેકફાસ્ટ કરી લીધો છે અને બહુ જ મસ્ત બ્રેકફાસ્ટ હતો. મેં તો 2 કે 3 જેટલી ડબલ ઓમલેટ, મસાલા ઓમલેટ ખાધી, પાવ એની સાથે સોસ, પછી ઉપમા મેં 2-3 વાર અમે ખાધા એન્ડ સાદી ઓમલેટ ખાધી અને ચા પીધી. બધું જ બહુ જ મસ્ત હતું. કાલનું જમવાનું બી એટલું મસ્ત હતું. એટલું બધું ખાધું મેં. સ્વીટમાં ગુલાબજાંબુ આપેલા હતા અને જરા બી કચાશ વગર માંગે એટલું રિફિલ કરી આપે છે અને ખાઈને પણ આપણે એકદમ સંતોષ, એકદમ ઘર જેવું લાગે એકદમ. અને પ્રોપર એકદમ પ્રોન્સ કરીમાં બી કોપરાનું છીણ નાખીને એનો ટેસ્ટ આવતો. કાલે જે ચિકનની ગ્રેવી હતી એમાં બી તમે પાયા સૂપ પીતા હો ને એવો ટેસ્ટ લાગતો હતો. એટલે એકદમ સરસ, ખરેખર જમવાનું બધી રીતે બધું મસ્ત. રાત્રે ઊંઘ બી સરસ આવી અને હમણાં અમે લોકો એમનું ફાર્મનું જેટલું બી ખેતી કરે છે એની ટૂર અપાવવા માટે અનિરુદ્ધભાઈ અમને અહીંયાના ઓનર લઈ જાય છે. અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ પહેલા. કિયાન ચલો. कलकत्ता वैरायटी की મેરી सनफ्लावर 70 દિવસમાં આવશે. અહીંયાના બોરવેલમાં અનિરુદ્ધભાઈ મીઠું પાણી નીકળે. 60-70 ફૂટ. 3 સીઝનનું માની આ ફ્લાવર કન્ડિશન હમણાં ઓક્ટોબર નવેમ્બરમાં તૈયાર થાય. આ વરસાદનું 3 સીઝનનું માલ એટ એ ટાઈમ ચીકુના નાખે. એક હમણાં હાર્વેસ્ટિંગ પિરિયડમાં રહે તેના કરતાં એક ચીકુ લાંબી થઈ જાય. કઈ થઈ આ વરસાદનું માલ હમણાં કયું પકડી હમણાં હાર્વેસ્ટ આ મેચ્યોર થઈ ગયું. એનું કલર પરથી ખબર પડે. ઓકે. આ ચીક વોશ કરવા પડે. અહીંયા શું રોપવાના? હા, કપાસ. સાદર. ઓકે. હે?
હમણાં કાલે ઓપનિંગ કરવાનું છે હાર્વેસ્ટિંગ. આને શું કે ગલકા? ગલકા. હા એમાં ચણાની દાળ લાગતી, હા બસ લાગે. એની ભજી પણ સારી લાગે. હા ભજીયા બહુ મસ્ત લાગે. સાચી વાત, બહુ મસ્ત લાગે. મહેનત દરેક બ્રાન્ચ ને એક સેટિંગ થઈ ભાઈ પરિપક્વ છે નહીં એટલે તમને એમ નહીં કાઢવા પડે, બ્લેડ કાપવા ઓળાય નહીં. આ તમે આવી રીતે એને ફ્લો. એને આ મંડપ કહેવાય. હા મંડપ. ઓકે મંડપ સિસ્ટમ એટલે સ્ટેકિંગ. બરાબર. એને સ્ટેકિંગ છે કહેવાય. આ કાકડીને આ વેલવાળી જેટલી આઈટમ છે એને ઉપર રાખવા પડે, કેમ કે નીચે નાખે તો આ વસ્તુ ખરાબ થઈ જાય. હા એટલે એને સ્ટેકિંગ લેવા પડે. ઓપનિંગ કરવાના હાર્વેસ્ટ. ઓય પાછળ ચાલ. તું અહીંયાનો લોકલ છે હે? ના આને કહું મારા કિયાને અહીંયાનો લોકલ છે કે આગળ રસ્તો બતાવે. આ ક્રોસ નહીં કરવાનું. આમાં આમાં એને વાગી ગયું એમ ને? ખતમ થઈ ગઈ ને પરમ દિવસે, પછી આપવા પડે કામ. બે પૈયા હાચવીને રાખે તો એવોને સમજાવે સારું. નાનપણથી મોટા કલ્ટિવેશન ને બધું આજ હમણાં પ્લાન્ટ તૈયાર કરવા પડશે. ઇઝરાઇલ મેથડ. ઇઝરાઇલ ની ટેકનોલોજી. આ પાણીની બહુ દિક્કત છે ઇઝરાઇલમાં. એટલે હા ટીપા આ એટલે દરેક હોલ પર ડિસ્ટન્સ સ્ટેન્ડર્ડ રહે. 1.25 ફૂટનું 1.5 ફૂટનું એક ડિસ્ચાર્જ પર કલાક હા કોક ચાલુ કરીને એમાંથી બધું વોટર સોલ્યુબર ફર્ટિલાઇઝર અમે નાખી. ઓકે ઓકે. તમારી બધી ખેતીની મહેનત પર એ કરી નાખે. હા આ દેશી રાયવળ વેરાયટી છે, એને ગ્રાફ્ટિંગ કરેલું છે. અચ્છા હા ગ્રાફ્ટ કરેલું છે. અલગ જાતના અમે જે સ્ટાન્ડર્ડ વેરાયટી દેશી હા એને દેશી જોડે ચોરે પછી આ પ્લાન્ટ મધર પ્લાન્ટ છે ને આ કટ કરી નાખે. આ 2 વર્ષમાં ચાલુ થઈ જાય. દેશી વેરાયટી છે તેને હું ગ્રાફ્ટિંગ કરેલું છે. તે અલગ અલગ જાતની એટલે તમારા લંગડા યુપીનું, દશહરી, મહારાષ્ટ્રની 3-4 વેરાયટી છે. દૂધ પેડા છે, રત્ના છે. આ બધી વેરાયટી અમે મિક્સ એન્ડ મેચ કરીને લગાડી. આ તમારી અહીંયા પણ અલગ વેરાયટી લગાડી ગ્રાફ્ટિંગ. હા હમણાં સેટિંગ થઈ ગયું છે. જોવાનું છે નજીક તમને ફોટો હાર્વેસ્ટિંગ કરવા પડે. ભીંડી તમે ઉગાડી જ કરો. અમે રેટ ભીંડી ક્રોપ કન્ડિશન હંમેશા ચેન્જ થાય. ક્રોપ અલગ અમે રેટ ઉગાડી વેરાયટી સિસ્ટરની લગાડેલી. અચ્છા એટલે મધર પ્લાન્ટ ડ્રાઈવર દેશી છે. કેસરનો ગ્રાફ કરેલું છે. ચોથી પેઢી અહીંયા જનરેશન. એટલે આ તમે પેલું આગળનું જે ડેવલપ કર્યું હા. એ કેટલા વખત? એ 2012 થી અમે રિસોર્ટ ડેવલપ કર્યું. એના પહેલા અહીંયા બધી સરકારી ચીકુ એટલે આ 2012 થી તમે આ હા હિસાબ ચલાવો છો એમ? એગ્રીકલ્ચર ફાર્મર માટે અધર ઇન્કમ સોર્સ ના હિસાબથી 5 જણ આવો હા તો લગભગ 250-300 રૂપિયા લે. બરાબર. 6-7 કિલોમીટર હશે. 8-9 મહિના થાય ફૂલમાંથી જે ચીકુ નીકળે મેચ્યોર થવા 7 થી 8 મહિનાનું પીરિયડ. તો આ બધું નવેમ્બર ઓક્ટોબરનું માલ છે. આ 15 દિવસ પછી આ ચાલુ થાય. એના પછી સાયકલ ચાલુ રહે. આ તો રોજનું હાર્વેસ્ટિંગ આપણનું 800
લસ્સીમાં છે, ફ્રૂટ બધી અમુક વસ્તુ હા એ ચીકુની મીઠાઈ, ચીકુની મોદક બધું. અહીંયાથી પણ તે પોતે ખેડૂત પણ પોતાનું પ્રોસિજર એટલે પ્લાન્ટ રાખે તે પણ કરે અનિરુદ્ધભાઈ, તે પેલા ઝીંગા સૂકવે છે તે સોલરમાં, એ તમે નહીં કરતા? હા, નથી મજા એમાં? મજા છે જો ને, આપણનું બેઝ કાંઈ છે એગ્રીકલ્ચર, હા, આ એમાં જ કરવાનું એટલું ચાન્સ છે તો પછી બરાબર. આ નથી. કા નારિયેળ નહીં ઉતારતા? નારિયેળ આપણને બધું આપણનું બેઝ નારિયેળ પર રહે જમવાનું. અચ્છા, જોયો મેં પેલું પ્રોન્સ. હા, સોસ કરી હા કોકોનટનું દૂધ આવે એટલે ખોબરું આપણને એ કરે ને ત્યારે તેનું દૂધ સોલ કરી રોઝ કલર હતો, રોઝ કલર ગાર્લિક લસણ આ બધું ફ્લેવર મિક્સ કરીને નાખવા પડે. એ ગાઈસ, તો તમે આજનો વ્લોગ નહીં જોયો હોય અને મને ફોલો નહીં કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મને ફોલો કરજો ઇન્સ્ટા પર, યુટ્યુબ પર, બધે જ ફેસબુક પર. અને હું હાલમાં છું, તમને કહી દઉં કે હું ઋતુરાજ ફાર્મમાં છું, જે બોરડી દાણોમાં છે. અને આ આઉટફિટ હું રેડી થઈ ગયો છું, લંચ કરવા જાઉં છું. મારી ફેમિલી ઓલરેડી લંચ કરી રહી છે, હું ફ્રેશ થઈ ગયો છું. સ્વિમિંગ પુલમાં અમે બહુ જ મજા કરી, બહુ ટાઈમ સ્પેન્ડ કર્યો અને મારા છોકરાએ બહુ મજા કરી, શાંતિથી, બહુ જ પીસ, બહુ જ રિલેક્સ લાગ્યું. જે હતા ગ્રુપ હતું જેન્ટ્સનું, અને એ લોકો તો સવારના ચેકઆઉટ કરી લીધું હતું અને તે લોકો જતા રહ્યા હતા. તો એ લોકો અમે જ લોકો હમણાં છે આ ફાર્મમાં, અને અમે લોકોએ પ્રાઇવેટ એટલું સ્વિમિંગ પુલ એન્જોય કર્યું. હવે ફૂડ મટન થાલી જે અમે પ્રિપેર કરાવેલી છે, પેકેજમાં જ ઇન્ક્લુડ છે, અને મટન થાલી અમે ખાઈશું ને પછી સાંજે ચા પીને અમે લોકો ચેકઆઉટ કરીશું. અને તમને લોકોને કદાચ આ રૂમ ટૂર કરાવી દો, જો તમે હજી બી નહીં જોયું હોય તો આ જો વ્યૂ કેટલો જોરદાર છે. આ જો મારી વિન્ડોમાંથી વ્યૂ છે, વિન્ડો કેટલી મોટી છે. અને મેં ડે 1ના બ્લોગમાં મતલબ ગઈકાલે અમે ચેક ઇન કર્યું હતું તો તમને ટોયલેટમાં જે ફ્લશનું વાત કરી હતી, ફ્લશ થાય છે, કોઈ પણ અનનેસેસરી આપણું રહેતું નથી, ફ્લશ થઈ જાય છે પ્રોપર. અને જો વ્યૂ કેટલો જોરદાર છે, કેટલી મોટી 13 એકરની આ જગ્યા છે ગાઈસ. 13 એકરમાં ફેલાયેલું આ ફાર્મ છે. એમણે મને ફાર્મ ટૂર કરાવી, ગાઈડન્સ, નોલેજ આપ્યું ખેતીવાડી વિશે, કેવી રીતે એમને બધું ઇઝરાયલની ટેકનોલોજી ને બહુ બધું કીધું. તમે વિડીયોમાં જોયું હશે, જો નહીં જોયું તો જોઈ લેજો. પણ આમાં રૂમ છે, હમણાં અસ્તવ્યસ્ત થોડો હશે, પણ આ આઉટફિટ મેં ઓલ સ્ટ્રીટ ક્લોથિંગમાં લીધું છે. કેમ કે બહુ બધા કપડાં મારી પાસે છે, પણ મારે કમ્ફર્ટેબલ ફીલ કરવું છે, કમ્ફર્ટેબલ ફરવું છે. અને શૂઝ પણ છે, પણ મારે એ નથી વેર કરવા, મારે મારા સેન્ડલ જ વેર કરવા છે. અને આ આઉટફિટ છે, મેં ડાઉન શોલ્ડર આ ટી શર્ટ વેર કરી છે. આ બધા ન્યૂ ક્લોથ છે, મેં હમણાં જ લીધા પરચેસ. મેં થર્સડે પરચેસ કર્યા છે ઓલ સ્ટ્રીટ ક્લોથિંગમાંથી. આ સ્પેક્સ તો મારા રેગ્યુલર પહેરું છે. આ હેરસ્ટાઈલ મેં હાઉસ સલૂનમાંથી જે કરાવું છું તેવી રીતે મેં કેરી કરી છે. એના માટે મેં એલોવેરા જેલ લગાવેલું છે. અને જોઈ શકો છો તમે, જો ટ્રેક પેન્ટ એકદમ પ્રીમિયમ ફિટ, કમ્ફર્ટેબલ. એન્ડ આ ડાઉન શોલ્ડર ટી શર્ટ કોમ્બિનેશન કેટલું જોરદાર લાગે. વ્યૂ કેટલો મસ્ત છે. આ કેળાના બધા છે, અહીંયા ફાર્મ છે, કેટલું મસ્ત વ્યૂ છે. એસી છે, જે આપણું બલ્બ છે, કેટલો મસ્ત લાગે. તો ચલો હવે જઈએ અને મટન થાલી કેવી છે એનો બી હું ફૂડનું વિડીયો બતાવીશ અને રિવ્યૂ આપીશ. લઈ લઉં અને બહાર સૂકવી દઉં, કેમ કે બહુ મસ્ત સુરતના તડકા કરતાં અહીંયાની ગરમી કઈ એટલી ખાસ લાગે. चप्पल में सूखा मूकी है आफ्टर स्विमिंग पूल. બાજુમાં ગ્રુપ જતું રહ્યું છે, અમે જ છે. મસ્ત લાગે છે. અહીંયા સૂકવી દઉં. ક્યાં સૂકવી જઈએ ખાઈએ. બહુ એક્સાઇટ, બહુ
ખાઈ લીધું મટન ખાધી વીકમાં ઘૂસી ગયો મટન હા સારું અનિરુદ્ધભાઈ ખાઈ છે તો કાકા મારી થાળી પ્રિપેર કરી નાખી છે અતરો કાકા તો અમે લોકો હવે અહીંયાથી ચેકઆઉટ કરીએ છીએ બહુ જ મજા આવી હમણાં જ એક ચેકઆઉટ કરીએ છીએ બરાબર અમે ચા બી પી લીધી અને તમે લોકોને ખબર નહીં હોય તો હું હમણાં ઋતુરાજ ફાર્મ્સમાં છું અને અમે લોકો અહીંયા અમારી લાઈફનો બેસ્ટ ટાઈમ વિતાવેલો છે અને સરપ્રાઈઝ પણ રિવીલ કરી દઉં જે મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધી હતી ગઈકાલના વ્લોગમાં સ્ટાર્ટ અમે જ્યારે જર્ની કરી હતી સુરતથી અહીંયા સુધી તેમાં મેં કીધું હતું કે જો સરપ્રાઈઝ સક્સેસફુલ ગઈ તો હું વિડીયોમાં રિવીલ કરીશ જો અહીંયા એમની એટલી સારી થિંકિંગ છે એટલી સારી એમની પ્રોસેસ છે અને એમનો રૂલ છે કે અગર તમે લોકો જો પેકેજમાં બુકિંગ કરાવો જેમ અમે કરાવેલું હતું પેકેજમાં પર પર્સન જેમાં મીલ્સ ઇન્ક્લુડ હોય પણ મોસ્ટલી રિઝોર્ટમાં ને એમાં કેવું હોય કે તમે ચેકિન તમને 1 વાગે મળે તમે લંચ આપે પછી ચા નાસ્તો આપે કાં તો કોઈક જગ્યાએ ચા આપે પછી રાત્રે ડિનર આપે અને પછી નેક્સ્ટ ડે તમારો બ્રેકફાસ્ટ એટલે હું અનલિમિટેડની વાત કરું છું આ જે કોન્સેપ્ટ છે એટલે નેક્સ્ટ ડે તમને બ્રેકફાસ્ટ કહીને ભાઈ ચેકઆઉટ કરી લેવાનું બટ આમના હતા પહેલી વાર આખા ઇન્ડિયામાં તમે ફરી રહેશો ને તો આવી થિંકિંગ અને આવું નહીં જ મળે કેમ કે તમને માનો નહીં બ્રેકફાસ્ટ કરીને બી પછી લંચ બી કરાવ્યું એ બી મટન થાળી એન્ડ પછી ચા પીવડાવીને હવે અમે જઈએ છીએ આખા ઇન્ડિયામાં આવો કોન્સેપ્ટ નથી અને મને નહીં લાગતું આ તો મફત છે મેં એમ કહું કંઈ જ નથી સિરિયસલી કહું એટલે બહુ જ મજા આવી અહીંયાની હોસ્પિટાલિટી અહીંયાનું નેચર વાતાવરણ જે જગા ખેતીની ટૂર કરાવી અને હવે અમે લોકો ચેકઆઉટ કરીને હવે ઘરે જવાનું મન નહીં પણ અમે જઈએ છીએ ઓકે કોણ નીકળ્યું આ બંધ કર બોડીની ચોપાટી પાસે વિચારેલું નહીં કે આવી રીતે ગાડી એકદમ લગોલગ ચોપાટીની ઊભી રાખીને એમાં બેસીને ફ્રેશલી ગરમ ગરમ વડાપાવ ખાઈશું મારી વાઈફ અને લીમની વાઈફ એ લોકો એક એલિસિયન બ્યુટી શોપમાં ત્યાં 5 વોટર પાર્કની પાસે જ છે ત્યાં ઊભા રહેલા ત્યાં શોપ કરવા ગયા સેકન્ડ વડાપાવ ગરમ ગરમ એવું કોઈ ત્યાં શોપિંગ કરે ને ફટાફટ અહીંયા આવી ગયા વડાપાવની ખોટમાં કે જતા હતા સુરત જતા હતા મહારાષ્ટ્ર વડાપાવ ખાઈને જ હવે અહીંયા ચીખલીની આગળ એટલે સુરતની જસ્ટ હાફ અવર પહેલાં પલસાણાની હાફ અવર પહેલાં અમે અહીંયા શું છે કાઠિયાવાડી ખોડિયાર કાઠિયાવાડી એટલે ટેસ્ટ ઓફ ભરૂચ એ રેસ્ટોરન્ટમાં અમે આવી ગયા અને એટલી કંઈ ખાવાની કંઈ ખાસ ઈચ્છા નહીં પણ મસાલા ખીચડી ને કઢી ઓર્ડર કરેલી છે અને બહુ ભૂખ જ નથી એટલો બધો ભરાયેલા છે ત્યાં ફાર્મમાં અને અહીંયા બહુ ખતરનાક લેવલનું એસી અહીંયા છે એન્ડ
ટેબલ પર બધા એટ્રેક્ટિવ એ લોકોના મરચાં ગોળ બહુ એટ્રેક્ટિવ વેમાં અને ચોખ્ખું ગમે છે. ઘણું એસી એટલું ખતરનાક આવે છે ને કે અમે એકદમ લાસ્ટમાં અહીંયા ચેર પર બેસી ગયા. જોજેન્દ્ર કેતી ના આવે સ્ટાર્ટર આ લોકો એડ ઓનમાં કેટલું આપી હતું એક્સ્ટ્રામાં. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં મેં પહેલી વાર ખાવાનું ખાધું, બટ અડધી વસ્તુઓ હતી જ નહીં. જેમ કે હવે માની લો ફ્રેન્ચ ફ્રાઈઝ ઓર્ડર કરો તો નહીં, પીઝા એ લોકો પાસે મળે નહીં, અને દરેક વસ્તુમાં વેઇટરને પૂછે ને એટલે કે આ વસ્તુ આટલી વારમાં પ્રિપેર થતાં વાર લાગશે, એટલે બહુ કન્ફ્યુઝન હતું. પણ મેં દાળ ખીચડી મતલબ તડકાવાળી ઓર્ડર કરેલી, જે સારી હતી ટેસ્ટમાં અને ઠીકઠાક સર્વિસ બી હતી. આ લોકોએ બી દાળ ભાત ને એવું મંગાવેલું હતું. આલુ પરોઠા બી ઠીક હતો, ચાલે, ઠીકઠાક છે, ચાલે. પણ એના કરતાં બી બહુ સારા ઓપ્શન છે, ત્યાં જવું સારું. તો ફ્રેન્ડ્સ, હું મારા બ્રધર ઇન લો એની વાઈફ એમના છોકરાને મૂકવા આવ્યો છું અહીંયા કામરેજ 4 રસ્તા ચાચા પેટ્રોલની બાજુમાં. અને બહુ ઘણા વર્ષો પછી આ એરિયામાં હું આવ્યો હોઈશ. રેસમાં અમે ગયેલા, અચાનક સડનલી બસનું બુકિંગ કરાવ્યું અને 12:30 અહીંયાથી બસ હતી. પછી વેસમાંથી પાછા અહીંયા અંદરથી આવ્યા, વેસમાં ચોકડી પર પહોંચી જ ગયેલા તો પાછા આવ્યા. અને એ રસ્તેથી આ ઘણા વર્ષો પછી, પહેલાં તો બસમાં જ આવવા જવાનું હતું, પણ જ્યારથી કાર આવી ગઈ ત્યારથી તો પછી આવવા જવાનું થતું નથી. પણ આ એક ફિલિંગ છે કે બસોની જર્ની કરતા હતા અને હવે પોતાની કાર છે, કન્વિનિયન્ટ પડે છે, ગમે ત્યારે જઈ શકીએ છીએ. પણ એક આ ફિલિંગ છે કોઈ ગેસ્ટને મૂકવાની, લેવાની, ને અમે પણ આવતા જતા હતા, બધા લેવા મૂકવા આવતા હતા. ને આવી રીતે હજી બી બધાને જોઉં છું કે લોકો હજી બી પોતાની બસની વેઇટ કરતા હોય છે જવા માટે. અને ખાસું મોંઘું થઈ ગયું છે. એસીમાં ડબલના સોફાના આ લોકોને કંઈક 2000 રૂપીસ પડ્યા છે ડબલના સોફામાં. એ ટાઈમમાં અમે 200, 300 કે 500 રૂપિયા સમથિંગ આવતા હતા. પણ હવે ખાસું મોંઘું થઈ ગયું. સમજી શકીએ છીએ કે ડીઝલ મોંઘું થઈ ગયું, ટોલ ટેક્સ મોંઘો થઈ ગયો અને બીજું ઘણું બધું, મેન્ટેનન્સ ને ઘણું બધું. પણ આ કંઈક અહીંયા ચાચા પેટ્રોલ છે ટાપી હોટલની બાજુમાં, એટલે અહીંયાથી ઘણી બધી બસો પસાર થાય છે. એટલે આ જ છે. હવે અહીંયાથી મારા ઘરનો રસ્તો 1 કલાક ઉપરનો છે ડુમસનો. એટલે હવે મોસ્ટલી કામરેજ થઈને, વરાછા થઈને, જે પહેલાં અમે હીરાબાગ રહેતા હતા એ બી જોવા મળશે. એટલે અચાનક કંઈ બી થઈ શકે, ગમે ત્યારે પાછા આ બધા એરિયામાં આવવાનો મોકો મળી જાય. એટલે અનપ્રેડિક્ટેબલ છે લાઈફ, ગમે ત્યારે સડનલી કંઈ પણ થઈ શકે એમ. હાય, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો પછી હું બ્લોગને એન્ડ નહીં કરી શક્યો પ્રોપર રીતે, અને હું સારી રીતે હેપી નોટ પર એન્ડ કરવા માંગતો હતો, કેમ કે આખા 2 દિવસની જે ટ્રાવેલિંગ જર્ની અને ઋતુરાજ ફાર્મ્સનો એક્સપિરિયન્સ હું વિડીયોને પ્રોપર સમરાઇઝ કરવા માંગતો. પણ તમને ખબર જ છે કે તમે છેલ્લી ક્લિપમાં, છેલ્લા વિડીયોમાં તમે એવી રીતે જોયું કે અમે મારા બ્રધર ઇન લોને, એની ફેમિલીને અમે ડ્રોપ કરવા ગયા. રાત્રે એની છેક 1:30 વાગે બસ આવેલી હતી. બસનું બી અંદર બહુ જ ક્લીન બી નહીં હતી બસ, અને આટલા 2000 રૂપિયા પર બી એસીવાળી બસ પટેલની, અને એમાં એટલું ગંદુ હતી બસ. મને તો નહીં મજા આવી. મતલબ મેં થોડુંક જેટલું બી અંદર સામાન મૂકવા ગયેલો હતો પણ એટલી સારી નહીં હતી, અને સોફાની સાઇઝ પણ એટલી સારી નહીં હતી. મતલબ આટલી બધી મોંઘવારી વધી ગઈ. તો 1:30 વાગે તો છેક બસ આવી. ત્યાંથી અમારા ઘરનો રન 1-1.25 કલાક જેટલો, એટલે 2:30 વાગે અમે ઘરે 2:30-3, અને પછી ઊંઘતા 3-3:30 જેવું થઈ ગયું. સામાન અમે મૂક્યો અને પછી અમે સૂઈ જ ગયા. અને બીજા દિવસે તો નોકરી પર ગયો નહીં, કેમ કે મારી હાલત નહીં હતી, હું થાકી ગયેલો હતો. અને લાઇટ પણ હમણાં ડુમસમાં એટલી ઓન એન્ડ ઓફ થાય છે, તો એટલી પ્રોબ્લેમ થાય છે, અને એટલી બિઝી સ્કેડ્યુલ થઈ ગયેલું. એટલે હું હવે આજે બુધવારે હું આજે વિડીયો એન્ડ કરવા માટે હું સ્પેશિયલ બનાવું છું
હમણાં તો હું કિયાન અને અહીંયા સ્વિમિંગ ક્લાસીસમાં લાવ્યો છું. અને મારી વાઈફ નેક્સ્ટ ડે પછી નોકરી પર ગઈ હતી, હેડ્સ ઓફ ટુ હર. એન્ડ પછી મારા છોકરાઓ રૂટીન એ લોકોની સ્કૂલ ને એ બધું સ્ટાર્ટ થઈ ગયું, તો હું વિડીયોને એન્ડ નહીં કરી શક્યો. તો એટલા માટે સ્પેશિયલ આજે એન્ડિંગ નોટ્સમાં વિડીયો હું બનાવું છું કે અમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો. તો હા, એટલે એક નંબર એક્સપિરિયન્સ રહ્યો. ઋતુરાજ ફાર્મ તમને હાઈલી રેકમેન્ડ કરું છું. આવું કશે જ નથી, મતલબ આવી તમને મોંઘી પ્રોપર્ટીમાં તમે રોકાશો ને તો પણ આવી રીતે વિદાય નહીં આપે. એ પેકેજમાં ઇન્ક્લુડ છે અને 2000 થી 3000ની ઇન બિટવીન જ તમારું પેકેજ રહેવાનું છે પર પર્સન. જો તમે પેકેજ બુક કરાવો છો તો જ તમને આ સુવિધા છે કે તમને ઓનર અને ત્યાંના ફાર્મની ઓથોરિટી તમને નેક્સ્ટ ડે ચેકઆઉટના ટાઈમે તમને લંચ એન્ડ હાઈ ટી સાથે જ વિદાય કરે. અને અમે કેટલું બધું ખાધું, એટલું મસ્ત ઓથેન્ટિક ફૂડ, એનો ટેસ્ટ હતો. કોપરાના એમાં મિલ્કમાં છીણમાં એ લોકો મેરિનેટ ને જે બી એની પદ્ધતિ હોય એમાં જમાડે. ફિશ થાળી ખાધી, મટન થાળી ખાધી, ચિકન થાળી ખાધી, અને જે માંગો તે તમે બનાવી બી આપે. સર્વિસ સારી છે. પછી ત્યાંના સ્ટાફનો સપોર્ટ, ત્યાંનો બિહેવિયર, એમની સિમ્પ્લિસિટી, અને ઓનર 13 એકરમાં ફેલાયેલી આ જગ્યા છે આ રિઝોર્ટની, આ ફાર્મની. અને ઓનર એટલા હાજર હોવા છતાં પણ કોઈ જાતનો ઘમંડ મને દેખાવ નહીં. એટલો સિમ્પલ એમનો, એટલો શાંત સ્વભાવ. અને કંઈક એક્ટિવા પણ યુઝ કરવા મને આપતા હતા કે તમારે કંઈ કામ હોય તો ગાડી અમારી લઈ જવી. એન્ડ બીજું શું કે મતલબમાં ભાઈ જેવો મને તો લાગ્યો નહીં છે. એટલા કોઈ બી જાતનો અહંકાર નથી યાર. આટલા માલદાર હોય ને તો કંઈક આવી જાય. કેટલીક ઓનરને મેં જોયા, ઘણી પ્રોપર્ટીમાં રોકાઈ ચૂક્યો રિઝોર્ટમાં, પણ આમ દિલદારી કંઈ નહીં. હવે મારા છોકરા લોકોની એજનું શું, માનીએ છે રૂલ્સ છે કે 5 વર્ષની ઉપર બધે એ લોકોને પ્રાઇસ લાગતી હોય છે, બરાબર. ટિકિટનો ચાર્જ આપવો પડતો હોય છે જ્યાં બી જાઓ. 2 વર્ષની ઉપર, 3 વર્ષે, 5 વર્ષની ઉપર રિઝોર્ટમાં અને હોટલ્સમાં. પણ તો પણ ખવડાવવાની દાનત હોય ને, ખાઈ ખાઈને છોકરા ખાઈ ખાઈને કેટલું ખાવાના, તો એ લોકોને શું પે કરી. તો આમણે કોઈ ચાર્જ લીધો નથી મારા છોકરાઓને, કોમ્પ્લિમેન્ટરી એ લોકોને આપ્યું છે. અને મારા છોકરા ખાય છે. હા, લીન રૂપલના છોકરા એટલું બહારનું નહીં ખાતા, પણ મારા છોકરા તો ખાય છે, આમ સારું એવું ખાય છે. અને હું ખવડાવું એ રીતે ખાય. એવું બધું બી ફૂલ થાળી નહીં ખાઈ લે, પણ ખાય એમ. તો બહુ જ મજા આવી. ચિકન થાળી, ફિશ થાળી, મટન થાળી એક નંબર. જો તમને આ બુક કરાવવું હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી છે એની ડિટેલ્સ, તે તમે ચેક કરજો. અને સ્ક્રીન ટેક્સ્ટમાં વિડીયોના દોરાન પણ નાખેલી છે. એન્ડ તમને તો પણ પ્રોબ્લેમ થતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો, DM કરજો, કમેન્ટ કરજો. હું તમને એની માહિતી શેર કરીશ. બોરડી દાણો મેં ઘણું એક્સપ્લોર કર્યું છે, તો ક્યાં ફરવાલાયક જગ્યા છે, કઈ દુકાન, કઈ રેસ્ટોરન્ટ સારી છે. મેં કેફે ઇમલીમાં બી ખાધું છે. કુમાર્સ કિચન એમના ભાભીની જ છે, અનિરુદ્ધભાઈના, જે ઓનર છે રુદ્રજ ફાર્મ્સના. તેમની કુમાર્સ કિચન પણ બહુ જ સારું છે, રિઝનેબલ છે. અને એમના થ્રુ જ મને રેફરન્સ મળ્યો હતો. અને દાણો બોરડીમાં ક્યાં ફરવાલાયક આઇટિનરી બધી હું તમને શેર કરીશ, બધી માહિતી. અને જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય, અને આવી રીતે જ મારા ટ્રાવેલિંગ બ્લોગ્સ, હેલ્થ અપડેટ આવશે મારી ચેનલ પર, રૂટીન અને સ્કિન કેર, દરેક માહિતી તમને મળશે. એટલે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો પ્લીઝ કરજો. મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પણ તમે ફોલો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.